વુમન અત્યારે આગળ આ લોકેશન ગોતે છે ઓલા સિંગલ લાઈન કરે અત્યારે ટ્રિગર એક જ તારે ટ્રિગર જય માતાજી બધાને મારા રામ કરી દે અહીંયા મારી બાજુમાં આવી ગયો છે થંડર दे ले गाइस मजा आने वाला है बाइक चलाने में। डोकेश भाई डर गया देखो स्लिप था स्लिप सो हेलो गाइस एंड एवरीवन यूट्यूब चैनल ना मारा बधाई भाइयों ने मारा राम जय माताजी। तो आज से संडे અને સોરસોમાં નીકળી ગયા છે અમે એક સરસની રાઈડ ઉપર અને જોઈ લે આ भाई क्या हो रहा है कैसे जा रहा है गाइस ये उसे बैठने की स्टाइल ही अलग है। स्वागत करूँ છું મારી યુટ્યુબ ચેનલમાં ડ્રીગર વ્લોગ। તો ગઈ આજના આપણી રાઈડની વાત કરીએ તો આજની રાઈડ છે ડબાલી બીચ સુરત। 7 વાગે રાઈડ છે અને 7 વાગે રાઈડ ચાલુ થઈ જવાની છે। અમારી પાસે ફક્ત 15 મિનિટ છે તો જેમ બને એમ જોઈ લે વુમન અત્યારમાં આગળ એટલે આપણે આગળ રહ્યો ભાઈ એ આગળ નહીં રહે તો મને ખબર જ છે। જોઈ લે આ છે આપણા થંડર રાઇડર મિસ્ટર વિપુલ બ્લોગ લાઈક ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખો। સરસ મજાનો વિડીયો બનાવે છે આપણો વિપુલભાઈ। અત્યારે હું અહીં પહોંચી ગયો છું પાલ આરટીઓ આ સાઈડ છે પાલ આરટીઓ અહીંયાથી અમારે એક શોપ ગોતવાની છે ટી શોપ પહોંચી ગયા સીધું જ છે ગાય જો અહીંયા એકદમ લોકેશન પર જુઓ તમે થોડુંક જ બાકી છે અહીંથી પહોંચવાનું છે 7 વાગે રાઈડ ચાલુ છે પહેલાં ગાય તમે પહોંચી જવાનું છે। એસપીસી ટીમ તમે બતાવો લગભગ 65 જેટલી બાઇકો આજે એડ થવાની છે અમારી રાઈડમાં અને આ રાઈડનો હેતુ છે મહાશિવરાત્રી આવે છે ને આપણે 14 તારીખે એ નિમિત્તે આજની રાઈડ રાખેલી છે। બમ ચીકી બમ આ લોકેશન ગોતે છે ને ઓલા લોકેશન તો એમ જ બતાવે સીધું હાલો તો એક ભાઈ મળી ગયા છે આપાથી એટલે શું કરવાનું છે બીડો लेकिन ये साला कर क्या रहा है? આમને કેમ ફીરે છે લોકેશન શું ખબર ક્યાં અંદર હશે અત્યારે એક સીન થઈ ગયો लोकेशन મળતું નહીં અત્યારે તો લોકેશન ઢૂંઢ રહે हैं हम लोकेशन हम અત્યારે શોધી રહ્યા છે गाइस ओ माय गॉड गाइस पहुंच गए फाइनली हम देखो 65 प्लस बाइक આવી છે તો ગાઈસ અહીંયા ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે રાઈડ માટે। આ આપણું એસપીસી ટીમના જે બધા મેમ્બરો છે અહીંયા તો બધી એકથી બરકર એક ગાડી આવી છે આપણા વ્યૂ પર બી તૈયાર છે। હવે આપણે બી હા બધા ગાડી ચાલુ કરી દીધી છે ગાઈસ બધાએ આગળ નિંજા જેરેક્સ 10R બધા હે હા વોંગ તો થઈ ગઈ છે ગાડી। તો અહીંયાથી નીકળશું સીધા જશું ડબારી બીચ। સિંગલ લાઈન કરે અત્યારે યા ટ્રિગર એક જ તારે ટ્રિગર ઓ માય ગોડ। આપણે બી જય માતાજી બધાને મારા રામ હવે જવા દઈશું આપણે ધમધમાઈને ગાડી આપણે ટ્રિગરને આજે બતાવી દેવાનું છે બધાને। જો ભાઈ આજે તો મેં સ્પીડનું નામ લીધું એટલે સ્પીડ બ્રેકર આવી ગયું તો અત્યારે મસ્ત મજાની બધી બાઇકો નીકળી ગઈ છે રોડ ઉપર તો 2-3 કિલોમીટર કાપી દીધું છે ને અમે જઈએ સીધા ડબારી બીચ। પણ તમને પળની ખબર આપતી રહીશું જે રીતે સમાચારમાં કહે છે એ રીતે ટુલેન આવી રીતે મજા આવતી ગાઈસ મને આજે ફૂલ મજા આવે છે। હવે બાઇક આપણે ઊભી કરી દઈએ અહીંયા મારી બાજુમાં આવી ગયો છે થંડર બે લે વિપુલ તું અહીંયા આટલી જ બાઇકમાં તું બાજુમાં આવ્યો બધી લાઈન પડી ગઈ છે એકદમ એક જ લાઈનમાં છે બધી। આ ભાઈ છે આપણી હારે ઓલા ભાઈ શીખે ઓલા ભાઈ જો કેમેરા આવ્યો છે 2 લાઈન જગ્યાએ સિગરેટ પીવી છે એવું કંઈક થઈ ગયું। સિંગલ
ભાઈ સિંગલ લાઈન કરો એવું કે છે, એક જ લાઈન છે એટલે જો ગાઈસ ચેતન આ તો એટલી બધી મોજ પડી ગઈ કે એમ બધા નટના અંદરથી એક્સપ્રેશન નીકળે છે એના મોઢામાંથી. વિપુલ ગાઈસ આ જો વિપુલ એકદમ ગાડી અડી જાય છે એકદમ લે આ કયા રાઇડર છે? હા અમારો મેમ્બર નથી ગાઈસ. આ રીતે મેમ્બર 300 મેમ્બર હોય જ નહીં અમારે. અત્યારે ગામડા વિસ્તારમાં આવી ગયું છું, આજુબાજુ બધા ખેતર જ છે બધે. વન લેનમાં આંકવાનું કે ગાડી બધે. આ ખેતરોના કારણે ગામડા વિસ્તારમાં આવવાના કારણે ઠંડી આટલી બધી વધી ગઈ. હે ગયા સર ચલો દાદા ભેગ નહીં અઠાન સુરત દાંડી चेतन अभी गाइस मजा आने वाला है बाइक चलाने में. आप विपुल है गाइस क्या कहने वाला है तू क्या आप गमे से थी है विपुल ने साथ में छोड़ो ना भाई चलो ऑन टॉप ટાંગ વાળું છે ને મને બહુ ગેમ લે હતા બે હતા તે તો ને બૂટ તૂટી જવાના આજે. ઓલો જાય છે ઓલો ગાઈઝ જો તમે રાઈડમાં બધી સ્પોર્ટ બાઇક આવી છે અને એક જ બાઇક છે સીએનજી બાઇક દેલા. Hey bro, how are you? एकदम से NG04 CNG बाइक આવ્યો છે ભાઈ, એ બી વ્લોગ બનાવે છે. हाँ भाई हाथ भी आंगली बता दो, टट्टी लगी है हमको, टट्टी लगी है. एक ही है टट्टी लगी है दो गैस बदे ने क्या ले जाओ हमारा यहाँ क्या जैसे वो बोल आप बोले हाई दिखे लीजिए भाई डुम्बस तो अरे सुबह बीच लीजिए भाई मैं बुझे सेटिंग करना क्या लोगों ने टट्टी लगी है हग दे है आज हगवा मांगे પાછળ કોણ છે તું ઠોકી ન દે આપણને. ભાઈ સરસ મજાનું ગામ આવી ગયું છે, આજુબાજુ બધા ખેતર છે અને આ વળાંક જુઓ તમે. હા 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 ક્યાં વળાંક છે જો બધા સરસ મજાનું ગામ આવી ગયું છે, એકદમ નેચરલી વાઇબ જેને કુદરતના ખજાને આવી ગયું એવું લાગે મને. સુરત સિટી મૂકીને બધા ગામડામાં આવી ગયું છું અત્યારે. આજુબાજુ બધા ખેતર જ છે બધે અને વચ્ચે જાય છે અમારી બધે એસોસિએશનની બધા મેમ્બર જઈ રહ્યા. हाँ 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 आई गई. हाँ क्या साउंड है गाइस देखो इसके. टायर तो जो आनु टायर हाथी ना पग जो टायर છે આનું જો હજી નજીક લઈ દીધી ગાડી. હાથીના ટાયર જેવું તો અરે હાથીના પગ જેવું તો સોરી હાથીના પગ જેવું તેનું ટાયર છે અને સાયલેન્સર જુઓ તમે. તમે સમજી ગયા છે સાયલેન્સર કેવું છે. લેશું આપણે હવે રાઈટ સાઈડ રાઈટ नहीं डोगेश भाई डर गया देखो इसकी फट रही है गाइस, देखो डोगेश डर गया. इतनी सारी बाइक ये देखो सबकी फट रही है, सबकी फट गई है अभी. डोगेश भाई वेलकम बाय माय यूट्यूब चैनल डोगेश भाई. MT1 M10 15. પહોંચી ગયા ગાઈસ ડબ્બાલી બીચ. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે ડબ્બાલી બીચ. જો તમે સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયાથી આ માખિયા ચેતન્યા જબરા ખાડા આવે તો અહીંયા તો યાર જબરા ખાડા બહુ જબરા है गाइस. 2 लेन કે 1 लेन
ટુલેન માકી આ ટુલેન જો દરિયો ડબાલી બીચનો દરિયો સ્ટાર્ટ થઈ ગયો છે અહીંયાથી લગભગ 3-4 કિલોમીટર છે અંદર. પછી આપણે બતાવશું પાણી. જો ગાઈસ આ જો टूलैंड का मतलब आई लव यू वैलेंटाइन डे आ रहा है. आई लव यू क्या टूलैंड चेतन वीडियो उतार वीडियो आ भाई कैसे अब ईसा कहीं हाँ भाई तो कंटाળી ગયા છે सीरियसली गाइस આ રસ્તા भी બહુ ખરાબ છે. गाइस फाइनली હું પહોંચી ગયો છું ડભારી બીચ. હવે અમે કઈ સાઈડ બાઇક પાર્ક કરવાની છે હજી આગળ જઈએ છે. ઓકે ગાઈસ ચેતન ધ્યાન રાખજો અહીંયા રેતી વાળામાં એમ કહો ગાડી બહુ એ થશે સ્લીપ મારી બધી બાઇકને નીચે લઈ જવાનું છે એકદમ દરિયા કિનારા નજીક. ડિસ્ટન્સ રાખો થોડું તો આરામથી નીકળી જાય ગાડી. શું કેવું? તો ગાઈસ ફાઇનલી અમે ડભારી બીચ પહોંચી ગયા છે અને મારી પાસે ટીમના બધા મેમ્બર આવી ગયા છે. પાછળ બધી બાઇક છે તમને બતાવો. એક સિનેમેટિક વિડીયો લઈ લઈએ આપણે આનો. ફાઇનલી અમે નીકળી ગયા છે હવે ડભારી બીચ થી ઘર તરફ. હવે ગયા પછી આપણે આપીશું રેસ. વિપુલ જાય છે ફટાફટ ફફડાવીને કહીશું હવે બાય બાય. અને આ જો ભાઈ આ તમે ના કરશો મારા ભાઈ તમે પાડશો એક બીજા પડશે તમે પોતે પડશો. આને ખાસ મારી સૂચન છે વિપલાન. તો હેલો એવરીવન એન્ડ હેલો ગાઈઝ મારા ભાઈઓ તથા બહેનો મારા સબસ્ક્રાઈબર મારા ઇન્સ્ટાગ્રામ બધા ફ્રેન્ડને કહું છું જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ. વધારે કાંઈ કેવું નથી મારે. આજની રેટમાં ખરેખર ખૂબ જ મોજ કરી છે અમે. ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ.